ગાઈસ તો આજ અમે જાગી ગયા છે વહેલા 6:45 થઈ ગયા છે. આજે અમે વહેલા જાગી ગયા છે કેમ કે આજે અમારે મુંબઈ દર્શન માટે જવાનું છે અને 7 વાગે તો અમે નાઈથી નીકળી જવાનું છે. 7 વાગે અમે ટેક્સીવાળાને કહી દીધું છે કે તમે આવી જાજો. તો અત્યારે વાગી ગયા છે 6:45 થઈ ગયા છે અને અમે હજી રેડી નથી થયા. ટેક્સીવાળા નીચે આવી ગયા હશે, થોડું થોડું દેખાય છે, બહુ નથી દેખાતું. તો હજી અમે રેડી થઈ જાય. તમે બ્લોગ કન્ટિન્યુ કરજો. અને હવે અમે આવી ગયા છે અહીંયા. અમારી ટેક્સીનો વેઇટ કરી છે. ટેક્સી હજી લગી આવી નથી અને બહુ વહેલા આવ્યા હતા. અત્યારે વાગવા આવ્યા કેટલા 7:10 થઈ ગઈ, તોય સંભળાય. અને હવે દર્શી ગયા અમે તૈયાર થઈને જાય છીએ મુંબઈ દર્શન માટે. ને તમે મોર્નિંગનો વ્યૂ જોઈ શકો છો. અમે મોર્નિંગનો વ્યૂ લીધો હતો તો તમે મોર્નિંગ બતાવી દો. આની ભાષા બરોબર છે કે નથી નથી ખબર પડતી મને. હાલશે ખેતી અહીંયા અંદર લગી લાઇટ્સ ન પહોંચી આપણે સુરતની રોશની ન પહોંચી આવે. દેટ્સ વાય અહીંયા લાઇટ્સ નાખી છે આ લોકોએ. એન્ડ આખું અમે અત્યારે સીની અંદર છે. દરિયાની અંદર આને ડેવલપ કરવું એટલે બહુ જ મોટી વાત હોય, પણ આ થઈ ગયું છે. આ જો અમે બોટિંગ કર્યું ને એમાં છે ને ઇન્ડિયન નેવીની આખી હેડ ઓફિસ છે. અહીંયાથી બધું છે ને મેનેજમેન્ટ થાય છે આપણું. દરિયાની અંદર છે. આજે અમે લોકો બોટિંગ કર્યું ને એનું નામ અરેબિયન સમુદ્ર, અરેબિયન સી. એકદમ મોટું છે. જો આખું ઇન્ડિયન નેવી છે આપણું. ત્યાં જો કુરકુરે નાખે છે. આ બાજુ પીસાઈ ખાતી જાય છે અને બર્ડ્સને આપતી જાય છે. આ બધું અલગ અલગ ટાઈપનું બધું બ્રિટિશર્સે બનાવેલું જ છે. એન્ડ બહુ મસ્ત રીતે બધું આ જો વેબસાઇટનો શોરૂમ આપણે કેવો છે અને આ કેવો છે. અને આ એનું આર્મીનું એ લોકોનું છે બધું. આ છે જહાંગીરી આર્ટ ગેલેરી છે. અને આ અહીંયાનું ઓલ્ડ થિયેટર છે અને બહુ મોટું થિયેટર છે એ. અને બહુ જ જાજુ ઓલ્ડ એન્જલ સિનેમા છે એનું નામ. હાઈ જે હોય પછી આ બધું એ બ્રિટિશર્સ ડેવલપ છે. બધું ડેવલપ બાય બ્રિટિશર્સ છે. અહીંયા પરફ્યુમ અને તાજ હોટલ ક્યાં इधर से भैया डायमंड मार्केट वाला જો નાનિયા નીતા મુકેશ અંબાણી સ્પેશિયલ તારા માટે નાનિયા. અને હવે અમે બહુ નિયર બાય છીએ જવા માટે. ત્યાંનું આપણે ક્યાં જાય છીએ? બીચ કિનારે બોટિંગ કરવા જાય છીએ. ધ્યાનને પણ બહુ મજા આવે છે. અને સૌથી ફર્સ્ટમાં અમે લોકો ઊભા છીએ કેમ કે બહુ જલ્દી આવ્યા અમે. સો દેટ્સ રાઈટ. અને તમે જોઈ શકો છો, તમે દેખાના બહુ જાજો ટ્રાફિક છે અહીંયા. બટ તોય અમારી વારી જલ્દી આવી જશે કેમ કે એક્સ્ટ્રા રૂપીસ પે કર્યા છે એટલા માટે. અને જોઈએ જેટલા પણ મંત્રી છે ને એ બધા મંત્રી અહીંયા આવીએ છે. ये ज्यादा सेफ्टी इसलिए है कि इसके पूरा बाजू से समंदर है ना, कोई भी गड़बड़ करके भाग नहीं રિઝર્વ બેંકના ગવર્નરની સિક્યોરિટી હોય મંત્રી જે નોટું છાપા વાળા હોય ને
આપણે અહીંયા આવીએ પછી next ગાડીમાં બેસી ગયા છીએ અને હવે આપણે આગળ જાશું. કઈ જગ્યાએ જઈ નક્કી નથી ને ધ્યાનું ને છે ને રમકડા લેવા છે ને તો હું પાર્થિવ ને રમકડા લઈ દઈશ. કેટલા બધા થઈ ગયા એને કે હું લઈ દઈશ. ફઈબા લઈ દે જો પૈસા લઈ દેશે ફઈબા લઈ દે કા મોઢેથી બોલ તો કોણ લઈ દે ધ્યાન ને તોડ લઈ દે બોલ કોણ લઈ દે હવે નથી લઈ દેવાના આપણે મોટા આ તો કોણ લઈ દે અમે નો લઈ દે કોણ લઈ દે મોટા કોણ લઈ દે એટલા મોટા ક્યાં લઈ દેવા એમ નહીં કોણ તો લઈ દે લીધી. તને કે તો તને રમકડા કોણ લઈ દે ફઈબા તો આ અંબાણી હાઉસ જો અરે દર્શી વાલી એમ દેખાડતો જો આ સિક્યોરિટી બધી ઊભી છે જો જો દેખાય છે करना है नहीं ना નહીં આ જો નીચે આ દેખાડ જો બધું સિક્યોરિટી દેખાય છે ને આખું અંબાણી હાઉસ જો જોજે નાની હરખું જોઈ લે છે જો જો ઉપર હા કેટલી લો સિક્યોરિટી આર્મી ઊભી આર્યા જો ઉપરનો સીન જો બહુ મસ્ત જો એકદમ નજીકથી જોયું અમે સુપર છે હાલો જાવા તો અહીંયા આ છે તમને દેખાય છે આ છે લીલાવતી હોસ્પિટલ જેના મીન્સ ફિલ્મ સ્ટાર્સ એન્ડ એ બધા હોય એની બધી ટ્રીટમેન્ટ્સ માટે અહીંયા આવે છે અને તમે જોઈ આવો છો કેટલી મોટી હોસ્પિટલ છે અને અંદરથી પણ બહુ જ અલગ હશે આ આમ રિસર્ચ સેન્ટર એ છે આની સાથે અંદર તમને આ જે બંગલો દેખાય છે એ રેખાનો છે અને એનું નામ છે બસેરા જો બહુ મોટો બંગલો છે અને ગ્રીનરી તમે જોઈ આવો છો આ જોની બ્રાનો છે બાજુમાં જ છે બધાના બંગલા અને તમે જોઈ આપો છો બધા કેટલા મોટા આ ઈશ્વરિયા રાયનો છે આ બસેરા છે આવડો આ છે રેખાનો કેવડો મોટો બંગલો છે कभी भी देखेंगे तो बसेरा दिखेगा उनका અને આ જોલી બ્રાહુનો છે બહુ મોટો બંગલો છે અને શાહરુખ ખાનનો બંગલો આગળ છે એ તમને અત્યારે જ જોવા મળશે તો હવે છે ને અમે લોકો ખાવા આવી ગયા છીએ ગોલા દર્શી ને કાજલમાં છે ને ફોટો પાડે છે એ લોકોને કઈ ખાવું નથી તો એ અમને ફોટો પાડે છે ને ધ્યાન વાયા છે ધ્યાન હાઈ કર દીકા તો અહીંયા આ લોકો ગોલા ખાય છે અને પાછળનો વ્યૂ દેખાનું ટ્વિસાનો છે કાચી કેરી મારો ને ધ્યાનનો છે મિક્સ પાયલે માંગ્યો તો લીંબુ પાણી પણ ન આવ્યો લીમકા અને પાછળનો વ્યૂ તમને લોકો જાય છે મુંબા દેવી મંદિર એ કેનું મંદિર છે એ ખબર નથી બટ હવે જાય છે અંદર જોઈ પછી ખબર પડે કે એમનું મંદિર છે આ અમે જાય છે અને ઓમાને એમ આપણે જેમ કે પેલેસ રોડ છે એવી રીતના સોની બજાર છે બધા ગોલ્ડની દુકાન જ છે બધી મજા આવે છે અને મારે તેડવો પડે છે તઈ ઢાંઢો આવડા મોટા તેડીને 15 કિલો હું મારી મમ્મી પાસે જાઉં ને જો અને આની પાછળ હજી એક તાજ છે તો તમને તાજનો ગેટ તો દેખાડી આપું છું બટ આ મેઇન ગેટ નથી મેઇન ગેટ બીજી બાજુ છે આ છે હાલે બસ અને હવે અમે અહીંયા ફોટોશૂટ્સ કરશું થોડાક
અને આ જે વોલ દેખાય છે આ ઓલ્ડ તાચડી વોલ છે આખી. તમને લોકોને જે દેખાય છે આ છે શાહરુખ ખાનનો બંગલો જે તમને દેખાય છે. બહુ જ મોટો છે મન્નત. અને આ તમને દેખાય છે કેટલો મોટો બંગલો છે. બટ અંદર કાંઈ દેખાતું નથી આપણને કેમ કે રિનોવેશન ચાલે છે એનું રિનોવેશન ચાલે છે એટલે દેખાતું નથી. एक्सपायर हुई थी ये આ છે લતા મંગેશકરનું ઘર. પણ આમાં સેકન્ડ ફ્લોર બાઈ રહેતી હતી બટ અત્યારે તો આ બિચારું થઈ ગયું છે. અને બહુ સરસ છે આખું બધું. સેકન્ડ ફ્લોરથી ખાઈ રહી હતી. આ આખા મુંબઈની સૌથી મોંઘી હોટલ છે ટ્રાઇડન્ટ. તાજ હોટેલ છે એનાથી પણ જાજી કોસ્ટલી છે. અને આનું વ્યૂ આવે છે મરીન ડ્રાઈવની એકદમ જ સામે એક્ઝેક્ટ સામે આવે છે. બહુ જ મોટી છે. આઈ થિંક સો 7 સ્ટાર હોટેલ તો હશે જ. જો એકદમ ઓલ્ડ મુંબઈ છે જે બ્રિટિશોએ એટલે છે ને અંગ્રેજોએ બનાવેલું. એટલે આ બિલ્ડિંગ જોઈને જો આપણને આઈડિયા આવી જાય કે આ બધું છે ને અંગ્રેજોએ જૂના જમાનામાં બધું બનાવેલું છે. અહીંયા જો મમ્મા આ સાઈડમાં દેખાડો બધું આવશે. તો હવે હું નાની અને મમ્મા આગળ આવી છીએ અને ફોટો શૂટિંગ અમારા લોકોનું થઈ ગયું છે. બહુ સારી રીતે ધ્યાન અહીંયા ઊભો છે. એને કંઈક જોઈએ છે શું જોઈએ છે એ આપણને ખબર નથી. અને બહુ જગ્યા છે આ હેંગિંગ ગાર્ડન નામ છે. મને એ કે પડી ગયો મન્સ બ્યુટિશિયન સર હતું બનાવ્યું પહેલાં આપણું બહુ વર્ષો પહેલાંનું બનાવેલું હતું. જય હિન્દ છે મહારાષ્ટ્ર અને સ્ટેચ્યુ છે બટ અત્યારે દેખાતું નથી આપણને ફેસ કેમ કે આપણે પાછળથી શૂટ કરી રહ્યા છીએ. ધેટ્સ વાય અત્યારે. અને ટ્રાફિક તો તમે જોઈ આવો છો બહુ સારો ટ્રાફિક છે. બહુ સારું છે લાસ્ટ તો જોઈએ હવે બીજું શું શું કવર કરીએ છીએ અમે. તો મારો બ્લોગ જોજો ને. આજે જુહુ બીચ આવ્યા છીએ તેથી રાતે આવ્યા હતા એટલે કંઈ સરખું દેખાણું નહોતું. અને અત્યારે પાછા આવ્યા છીએ જોઈ શકો છો તમે. હાકી મુંબઈમાં બહુ તડકો છે. બહુ મુંબઈમાં જરા કંઈ ઠંડી નથી. આપણા રાજકોટ જેટલી તો છે જ નહીં. જેમ કે હાવ છે જ નહીં. ઉનાળા જેવું લાગે છે. સામે દેખાય લોકલ રેલવે સ્ટેશન છે. ત્યાંથી બધે ટ્રેનમાં જાય છે આ લોકલ રેલવે સ્ટેશન. આ નવું છે આગળ વહી ગઈ જૂનું છે. ઉતારતા ભૂલી ગઈ થોડુંક પણ જો તમને દેખાય જ છે. માર્કેટ છે પરફ્યુમ તાંબા પિત્તળના જેલા વાસણ આવે એની માર્કેટ છે. અને આદિલ કાદરી શોપ છે. જેમ આપણે પરા બજાર છે ને એમાં આખી ગલી એવી પરા બજાર જેવી ગલી છે બધા એ શહેરમાં એવી. તો હવે અમે લોકોએ ફોટોશૂટ કરી લીધો છે અને એ ગેટમાં આવી ગયા છે અમે લોકો. અને આ પાછળ બે તાજ હોટલ દેખાય છે. આ ઓલ્ડ વન છે અને આ ન્યૂ વન છે. અને હવે અમે લોકો જઈએ છીએ બોટિંગ માટે અને લાઈન જોઈ આવો છો અહીંયા. હવે જો અમે છે ને મુંબાદેવી મંદિર પહોંચી ગયા છીએ. અહીંયાથી એન્ટ્રી લઈ છીએ. આરતી ચાલુ છે અત્યારે કેમ કે અમે છે ને વહેલા અર્લી મોર્નિંગ નીકળ્યા હતા. અત્યારે અમારા બોટમાં બેસી ગયા છીએ અને બહુ બધા લોકો અહીંયા છે. અહીંયા તમને લોકો ચા પીવે છે એ તમે જોયું છે અને ટી ચા વાળા આવે છે અહીંયા. તો
જર્ની બોટની લઈ લઈએ છીએ 45 મિનિટ સુધી અમે અહીંયા બોટમાં રહીએ. સીલિંગ જો કેટલો મોટો છે, જે આખો દરિયાની ઉપર બનાવ્યો છે, એકદમ મોટો. કઈ રસ્તો કઈ સાઈડ જાય છે ને કઈ આઈડિયા જ ન આવે, જે રહેતા હોય ને એને જ ખબર પડે. છે અને બહુ મોટું છે, વિડીયોમાં એટલું નહીં દેખાય બટ રિયલમાં બહુ છાછું મોટું છે. અને જ્યારે આ ઉડે રહે ત્યારે આની હાઈટ બહુ છાછી હોય. અને બહુ જ ખતરનાક હોય આ ઈગલ. अंबानी का घर है, बहुत बड़ा है. તો અત્યારે હવે અમે દર્શન કરીને જાય છીએ, કઈ જગ્યાએ આગળ જઈએ જોઈએ. અને હેતલબેનને દિશા હજી આવ્યા નથી, ત્યાંનો વિડીયો ઉતારવાનું મનાય છે. આ છે મુંબાદેવી, આ બધું તો લઈ લીધું છે. અને આ મંદિર છે. જો આ બધું અંગ્રેજોએ બનાવેલું છે, બહુ મસ્તીનું છે. આ બધું જોઈને હા જો બોમ્બે હાઈકોર્ટ બતાવો. જો બોમ્બે કઈ ઓલી નડિયાવાળી છે ઈ કોણ લઈ દે? પણ રમકડા લઈ દે કોણ? એમ કે તો કોણ લઈ દે? મમ્મા લઈ દે, રીબા લઈ દે, દર્શી લઈ દે, કોણ લઈ દે? તે કોને એમ કીધું તું કે ફોટો રમકડા લઈ દેશો તો જ હું ફોટો પાડીશ, નહીં તો નહીં પાડું? કોને કીધું તું તે એવું? હા તો કોને કહેવાનું કે લઈ દે? હા તો ઈ તું કે કોને લઈ દે? કોણ લઈ દે તને? ફઈબા ફઈબા બધી ઊંચી ઊંચી બિલ્ડિંગ્સ છે એમાં વિક્ટોરિયા અને એ બધા. હા, કોહલી, સચિન એ બધાનું ઘર આમાં છે અને બહુ મોટું છે. આ મેઇન ગેટ છે નવી તાજનો, નહીં જૂની નહીં, નવી તાજનો મેઇન ગેટ છે આ. અને આ જે ઓલ્ડ તાજ, આ જે દેખાય છે ને આ ઓલ્ડ તાજ છે. ઓલો જે અટેક થયો હતો એ આવડિયા તાજમાં થયો હતો. આ ઓલ્ડ વન. બોટિંગ માટે આવી ગયા છીએ અને અહીંયા અમારી બોટ ઊભી છે. બટ આ અમારી બોટ છે બેસવાવાળી. અને જોઈએ છીએ કે ક્યારે અમારે ત્યાં છે. અને જોઈએ હવે અમે ઘરે આવી ગયા છીએ અમારી જર્ની પૂરી કરીને. અને બહુ જ ઝાઝા થાકી ગયા છીએ. તો સાંજે તો ક્યાંય હવે જાશું નહીં, અમે ઘરે જઈને અમે સૂઈ જવાના છીએ. બહુ ઝાઝા થાકી ગયા હતા, ધ્યાન તો રસ્તામાં જ સૂઈ ગયો હતો. હવે ઘરે જઈને અમે સૂઈ જશું. ચાલો હું પાન ખાઉં છું, પાન લઈને ઘરે જઈએ. હેતલબેન કાલના જમણવારની વાત કરે છે. ભજીયા, ઊંધિયું, રોટલી, બકલાવ એન્ડ કુનાફા. જીજુ સ્પેશિયલ આવી છે, દુબઈની આઈટમ છે કુનાફા અને બકલાવ. આજે પાન બહુ સારું છે, મને બહુ ભાવે પાન. હવે અમે નીચે આવી ગયા છીએ બેસવા માટે અને બધા અહીંયા બેઠા છે અને ધ્યાન અહીંયા છે. આપું હો ધ્યાન દીકરો આપું. તો આજના બ્લોગનો એન્ડ હવે અહીંયા જ કરું છું. બીજો બ્લોગ જોઈ આવે છે કે નહીં